જયલીરભાઈ માં હેપી સન્ડે નહીં દેવ? હા સીતારામ. જયલીરભાઈ માં ક્યાં જઈએ આપણે? રામદેવ મામાની વાડીએ. રામદેવ કાકા થાય તારા? કાકા રામદેવ કાકા વાડીએ જઈએ. હવે અમારે છે ને કોઈ દીકરાને રવિવારે અમને ક્યાંય હક ન થાય, બધા સુઈ જાય ને અમે જઈએ વાડીએ. અત્યારે સીધા વયા જાય. સીધા વયા જાય અત્યારે અમે વાડીએ. આપણે કોઈ હાલચાલ પૂછવાની નહીં. દેવ ગુલ્ફી કેવી છે? સારી છે. સારી છે. મેંગો ડોલી જેવી નથી લાગતી. મેંગો ડોલી જેવી નથી લાગતી? મેંગો જ લાગે. મેંગો જ લાગે ને? મેંગો શેપ જ છે એનો. અમે ફૂઈ મેંગો દીકરો છે ને ડોલીમાં તેવું હોય કે ફૂઈ દીકરો જઈએ રવિવાર કરવા શિવ પાસે ને ઓમ પાસે. અને પછી ત્યાંના ડેન્જર કૂતરા દેખાડું. ક્યાંક આપણો ફોન નો ખેંચી લે. પછી દેવને જાવું, કૂતરા જોવા જાવું, પછી ઘોડા જોવા જાવું, ગાયું જોવા જાવું. ગાયું જોવા જાવું, પછી ઓમ ભેગું શિવ ભેગું રમવા જાવું. નહીં દેવ? સન્ડે ની આ સ્મોલ ટ્રીપ છે આ બધી ફૂઈ દીકરાની. બાકી મોટી હોય. બાકી મોટી મોટી ટ્રીપ હોય પણ ન થઈ. અમારે મોટી એક ટ્રીપ નો પ્લાન કેન્સલ થઈ ગયો નહીં દેવ? અમુક કારણોસર. બાકી અમે મોટો પ્લાન તો હતો અમારો બહાર જવાનો, પણ એ અમુક કારણોસર છે ને કેન્સલ થયો. કેરી ખાય ને તો ઉભાય જરાક નીંદરમાં છે હજે એનર્જી ને તાર પર બેટરી પૂરી છે. બેટરી ને આ ગાડીમાં હળતો ને માં હારી છે. હાંખ્યું બહુ અસર કાયમ મારા જેટલું આખા દીમાં પડે છે. સવાર માંથી બપોરી બેગ પડે, વરે હાંજી બેગ પડે, આખો દી પટાપટી ચાલુ જ હોય. આ હાંખ્યું જ છે. 3 ઊંચ્યું આજ સવારે એકાદી 2 મી ખાધી, 2 ખાધી ત્યાં ને 3 પડ્યું પાછું. શિવ મીઠી છે? મીઠી છે શિવ? ગરમ થઈ જાય. ઈ ઓલી પીરી છે ને ઈ એકદમ મીઠી. આ છે જે ખાટેરી લાગે. ઈ એકદમ મીઠી છે. અમારી પાસે બેઠો ને ઈ બહુ ગમે. આ એટલી ગમે જરાક ને ભાઈ. ઓમ કેટલો ગમે? ઈ એટલો જ ગમે. તો હું કેટલી ગમે દીકા? એટલી હું વધારે ગમે. હું થોડીક વધારે ગમે. બધાયથી વધારે કોણ ગમે? બધાયથી વધારે આ તો ગમે. શિવલું બાપો ઈ એટલું. ભારતી એટલી.
દેવ ગમે દેવ તોને આ દેવ ગમે ભાઈ હે આખું ગામ ગમે ઈ બરાબર આખું ગામ ગમે છે કે હું તો ખાઈ ને આવું હું કોફી પેલા પછી ખાય હો ભાવે તો ને ગુલ્ફી ભાવે વાહ હું તો દેખાડી આકડી તારી મૂછું થઈ ગઈ પીળા કલરની મૂછું હાલો ભાઈ અમે હે ને ખેતરમાં આટા મારવા નીકળ્યા રોકેટ છે ખેતરમાં આટા મારવા નીકળ્યા ગાડી લઈને રોકેટ કર આ કાલે તો ઓ મામા શાહ ભરાઈ જાય પછી આપણે નહીં હકા લઈને આમાં કાવ આવ્યું તું શિવ જવાનું પછી ઓલા હેઠેથી આમ જવાનું આખા ખેતરમાં હા એમ જ આખું ખેતરની પ્રદક્ષિણા કરવા નીકળ્યા સર્વે કરવા સર્વે કરીએ ખેતર ઇકોલોજીકલ સર્વે સર્વે કરીએ શિવ આમાં કામ આવ્યું હતું શિવનું આ ખેતરમાં કામ આવ્યું હતું ભાઈ બથાઈમાં મગજ હતા ઓહો પછી કાઢી લીધા મગ પાછા આપણે એવું કામ આવું માંડવી ઓહો રોકેટ કર નાખી હાલો બધાય પકડીને રાખો રોકેટ ખાવાની ના ખાવાની રોકેટ નો થાય ભાઈ અરે આ થોડી તો ખરી આ 20 ની સ્પીડ હે ભાઈ 20 ની સ્પીડ રોકેટ કેવાય મારી સાયકલ પછી હી જાત ભાગે આવાજમાં થડકા કેમ આવે છે ઈ ધોયા ઉતરી તું એક અંદર ઘુસ જાવ વાયર તોડકે હવે આથે છે આ બાજુ આમ કે લગભગ સીધું જવાનું છે આમ સીધું જવાનું હે ના અહીંયા પૂરું થઈ ગયું અહીંયા રસ્તો હવે આમ આડો બસ આમ આગળ ગેટ ખુલ્લું છે તો ના જવા દીધું જ્યાં જવું હોય ત્યાં જવા દેવાય કોઈ ના શાંતિ ફૂઈન કેતા આપણી કોણ આવે હે ઓલા બેટ આવે ને એ ઊંથમાં લટકાઈને ખાતા હોય જોઈ સાલું કેમેરામાં મણી લુવણ ટેવ ક્યું પાક શાંતિ ફૂઈન કે તમારે 10 દી રોકાવું જોઈએ વેકેશનમાં તો માન ઓલું થાય નહીં પણ લે પણ લેવામાં તમારે સર નથી નાખવું જોઈએ કોક કઠોર હોય ને કોક કીવાય છે ઓય આ તાવડે ગો આ તાવડે ગો સી તણી બોલતા શિવ કેવો લાગે પોતા આવડે ગો સ્પીડ વધારી કે નહીં જરા કાક ઓલી પારીઓ આવે ને ઠેકતી જાય ગાડી હે શિવ પગ માથે ઊભે જવાનું હાથ માથે ઊભે જવાનું ઊભે જા ઓમ જીન કોકુ તો એક ફેર મી ઊભા રાખે ને ફોટા પાડ્યા પછી રામદેવ આવે ને ખીચકાણ કે આવા ફોટોગ્રાફી કરવા હારું આવું રિસ્ક લેવાય ગાડી હાથ માથે ઊભી ફાયર ટ્રક લેવું જોઈએ નથી નહીં લેવાય નહીં પુગાય એ શાંતિ ફૂન દેખાય તે સિવિલ લેસન કીધું કેટલું આજ કેટલું લેસન કરે નાખ્યું ખબર હે ને ડાબી હાથેથી જ લખે જમણી હાથેથી આપા તો જરાક લખે પછી ડાબી હાથેથી લખવા માંડે ડાબી હાથેથી જ લખે બેટિંગમાં મિક્સ કરે કારક ડાબેથી કારક કોલેથી ઈ કાં છે બેઠે આ ઓલો ઉથમું લટકા ઈ હે બેઠે કાં હે सीखो खावा बेट आयो
આ નવું આવ્યું બેટ. આ મુંબઈનું બેટ છે. આ મુંબઈથી આવ્યું ને. હા બોક્સમાં જાઉં મગ નહીં નીકળે સુરેશ મામા પાસે. પછી માંડવી વાવવાની પછી આપણી ખાય માંડવી આપણી ખાવાની આને ખબર ખાવાની મારી જેમ જ ગમે એ વાતમાં ખાવાની આવે જ ખાવાની ગમે એ ખાઈ જાય. સી હોય મેથી ખાઈ જાય તો સી બધું ખાય એ સી આ નહીં થાય હેરખું એ ડાયરેક્ટ ત્યાં જરાક હેઠું પડીએ તમારે હેઠું પડીએ જરાક થાય. હું જમણીયાથી પકડાવ તો પાછો ડાબે હાથે હમણાં આખી સોપડી પૂરી કરી નાખવાની. બે હાથી લખી અટાણે દે પાછા આઈને એટલી આખી સોપડી ખતમ થઈ જાય. કઈ છે વાહ ઈ કયો કલર છે સી પર્પલ કલર ના નામ તો આવડે ના બધે. લખ્યું હરખું હરખા ભૂટે આવડે એમાં મારે હોમ સ્કૂલિંગ જ કરવાનું રહ્યું. વરસ જેવું દીધા છે જવાનું ને એક વર્ષ આમાં જ કરવાનું હોય ઘેર જ. તો તારે ઓમ તો ચાલુ છે બધું. આ ભાઈ આજે એક વર્ષની રજા આવે કઈ છે રજા આવી ને એક વર્ષ પણ આ ઘેર સારું ઘેર રીતે કરતો થાય તો શિવ લે જાય જો શિવને ખબર છે રસ્તાની. સાવધાન રહેજો ગાય ક્યાં પગ નો મારે. ગાય નો મારે ગાય મારે નહીં. જો ઓલી બાજુ છે નાની નાની વાછડીઓ છે કેટલી. કોઈ ન મારે કઈ બોલાવે જો શિવ તું ને હમણાં લે જાય કેને બેબી આવવાનું છે શિવ. અરે આ હું ખાઈએ એ તો રોગી એમ કરે કઈ ખાતી નથી. જો યોગા વાળે સીતું આ ફેરે છે ઓય માં માખી ઉઠે તો માખી તો હોય ને ઓયમાં શું આપણે ખેડૂતને થોડું કઈ માખીઓથી ભાગવાનું હોય. ગરવાળું ઓલું ખાય ને ગરવાળું એટલી ગર હોય ને માખી પછી આવે. ઓહો તો આજો જો કવડે નાની નાનીઓ છે. જો મારા આજો તું તો કેતો હોય કે આપણે બધું ઘેર રાખવ્યું કેમ રાખવ્યું આમ તો ભાગ છેટો તો એ કઈ થોડી બટકા ન ભરે. પછી આ શીતળ શિવ કોઈ દી વાછડી બટકો ભરે દીકા ન ભરે ને. અને ઈ ગંગા યાની માં હજી ઓલી ઈ રાધા જોઈનું બેબી આવવા છે. હજી ઓલી બાજુ તો કેટલી છે જો. આ છે અને આ તુલસી અને બધી નું નામ આ ગોપી ટીલુ મીરા આભા વેગડ ગોરલ બંસી પછી હજી ઓલી કરે છે એક મોરી. બધાયના નામ તો દે મને યાદ નથી. આ છે ને લીમડો નાખ્યો નાના ઉભી હોય તો મોટા મોટી ડાયરીમાંથી કાપે. સીવા આવ્યું કદી હાથ ફેરે આવી હાથ ફેરવો. હાથ ફેરવવા જ આવી કે હાથ ફેરવો અહીં કે હમણાં ઝીણકી વાસળી જાજી ઓલી થઈ ગયું છે. આ ઝીણકી વાસળી ત્યાં એ માં દીકરી હે આ ભાત આવી મારે આ પ્રેગ્નેન્ટ હે દેવે કઈ યાદ રહે તો ને નામ 2-3 તરિયા બંસીને હા ગંગાને થોડાક તરેગા યાદ બંસી ગંગાને ઓલી આભા આભાને બંસી ગંગાને આભા જોયું ઓય કાં ભેગો છે તો હુઈ કરી નીકળી ગયો જોયું મીરા ઓલું કરે સૌથી જા 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 ભારતી માસી દેખાડે
પણ ભારતી માસી ભેગા આવે જા તાર ભેગા આવે પકડી લે નો પકડે એટલેથી અરે તમે કીધું અરે તો પિંજરાની બાજુમાં જઈએ તો પકડે તારે તો થોડાક દૂરથી જોવાના હે બાજુમાં જાઉં ના ના ઈ ભેગા હોય તો ન બોલાવે દેવ આ તો ખાલી દૂરથી જ જોઈ લેજે તું શિવ એમ બટકો ભરે કઈ ટાઈગર ન બોલાવે ને એમાંય હાલો ભાઈ ગાડી હે? આપણે રમવા જવું ને રમવા જવું ને એ શિવ કા પૂરું થઈ જાય એવો છે ને બહુ ખારો છે બે ખાઈ જાય એવા છે ને બે નામ શું છે ભાઈ ટાઈગર અને આને દેવને આને પૂછતો શિવને નામ શું છે ટાઈગર ને લાયન ના ના લાયન નહીં બીજું કેવું શેરુ હા ટાઈગર ને શેરુ બે નામ બે એક જ છે એથી શિવ આપણી થાર ક્યાં વાંડેલામાં એ આ વરસાદ આવ્યો શિવ વરસાદ આવ્યો હે ઉપરથી આવે હો ભાઈ જો ટાંકો ભરાઈ ગયો લાગે શિવ હે દેવ તાર પાસે આવે ધીમે ધીમે ઓલો હાથીથી પકડે ને તો ને તલ કરતો ઈ અહીં ધોડે ને તક પણ મોટો છે ગોત ને એવું મોટો છે ગો ને એટલે તો પૂગે ગો અવડો છે ગો હે આ જો આપણે ડુંગર ઉપર જવું ત્યાં લઈને જવું ગદા કે હું કામે ગદા લેવી પડે કેતા કોક કૂતલા રસ્તામાં આવે તો દેવ તો મારવી પડે ને આપણે ઓહો એક ફેરે જય હનુમાન કરી દેત મારો દીકરો આમ કી અહીં બેહીને પગ એમ વારીને જય હનુમાન કી એક ફેરે કરી દે તો એક આમ પગ એક પગ આમ રાખીને કેમ તું એક પગ ઊંચો રાખીને કેમ બેસતો તો તું હા જી જય પછી આમ ગદા આમ ખોડી રાખવાની આમ હા જી આ એક હાથે ખોડી રાખવાની ને એક હાથ આમ પગ ઉપર રાખવાની જય શ્રી રામ ને નવા આના સ્ટન્ટ જોઈ લ્યો પેલા હા પડી હો દીકરા દેવના સ્ટન્ટ જો તો શિવ આમ સ્ટન્ટ કરાય કોઈ દી પડી જઈએ કે સારું ન લાગે પડી જઈએ કે પડી જાય ને જોન્ડિયર આ છે આ કેમ હાલે કેવું શિવ સારું હાલે છે ઓહો આ તો બહુ ફૂલ હાલે બહુ મોટું છે પણ ને હા લાઈટું થાય ને બહુ અસલ છે ભાઈ આપણું કેવું નામ હું જોન ડિયર મને નામ ભૂલી જાઉં હું પાછી શિવ પછી જોન ડિયર પછી આપણી ઓલી ગાડી કા આપણી ઓલી બીજી કઈ ના
ચાર્જિંગ વાળી નહીં, ઓલી બીજી કઈ થાર ગાડી કા પૂછ જોઈ, બાપાને પૂછ કે આપણી થાલ કા, બાપાને પૂછ જોઈ થાર કા આપણી થાર આજ છે. દેવને દેખાડ્યો જોન ડિયર કેમ? દેવ જો તો ખરી તું, શિવનું ટ્રેક્ટર તો જો, શિવનું ટ્રેક્ટર તો જો. આ રહી થાર અહીંયા જ પડી. દેવ થાર અહીંયા જ પડી જ ને, ઉંદરડો છે ત્યાં. એ તો ઉંદરડા તો હોય ને વાડીએ. હા ઉંદરડા તો હોય દેવ, એમાં બીવાનું નહીં કઈ હોય ને. ના બટકા ના ભરે. હા એ તો નાનો હોય. પાસે જાય હુઈ ગયો છો કે મરી ગયો? મરે કો? હા એનું ખાવાનું ખાધું હે કઈક એને. દેવને બીક લાગે ઉંદરડાથી. દેવ એમાં બીવાનું ન હોય કઈ, બીવાનું ન હોય. પૂંછડી પકડીને નાખી દો બરોબર, પૂંછડી પકડીને બરોબર નાખી દો. એમ ન ઊભો થાય, મરી ગયો હવે શું થાય કે ને? હે देव हारू छे शिव नो ट्रैक्टर केवू छे जरा कोई लोरी है। तो यहाँ पे शांतिबेन मैंगोज लेके आए तो शांतिबेन की मैंगोज की गुठली शांतिबेन के हाथों से ही लगवा रहे हैं। आप एक मैंगो हम आपको 1000 मैंगो देंगे। ओ हाँ बे यार मैंगो लेवानु गुजराती ट्रांसलेशन करे लेवानु। ओह बे हाल है जावा दियो बे ए तो एक काढेलियो डबल आंबा में પછી એકતા એટલા ઘાટા વાવ્યા ને આ શાંતિફી કેરી લેવા ને આપણે ખાઈ લીધી હાખો ને વેણીસીથી વાવે દેવાની હે પછી વઈ ગઈ તાર ફોટો મોકલ્યો શાંતિફીના હાથના એક ઝાડમાં બાકી હતા બીજા તો લગભગ વાવે નાખ્યા બધાય મારે હાથેથી કેવો કાંબો આ થા ઈ ખબર પડે। હા કેટલામાં જો પેલો બીજો ને बीजी केर पसी है बीजी ने त्रीजी केर ની વેસમાં કેર વઈ જાય તો યા ત્રીજો આંબો છે। હા પણ આમાં ગોઠડી તો નાખી હે ની બીજી આજ જ સીલા આઈ જો આપણે આખણે ઓલી કરવી આ જા ના વાવડો ન આવે દેખા હાલો આખણી ઈ તો ખાલી આ હે ને મોટી કેર્યું હે ને તી અવાज આવે खाली ઈ खाली है ઈ ઉસ નઈ નો વાવાઈ દે ઉસ નો વાવી છે ઈ હા સીધી વાવવાની મોએટ જવા દેવાનો હે। કેરીનું રોપણ કીધું અમે વૃક્ષારોપણની જગ્યાએ કેરી રોપણ કીધું ગોઠડી રોપણ કીધું આમાં થઈ જાય ગોઠડીનું તાર ઉપારા થાય પણ જરાક સમય લાગે। કાલે રામદેવ હતો તો તમે વહતાની કેવું કા વહતા તો હે ને પાણી પીવડાવે દે આંબાઓમાં તુણી કેરીઓ થાય ને તારું કા તુણી મોરથી ખવરાવી વધારે તે रामदेव वो तो नहीं के तू के रह पीवरावी के जोई के वो तो के पसी समसी समसी पिया गे ताई के तो काई की नटाया पिए के तार तार आंबा थावाना है के ताउनी थावाना ने ના ના 5 વર્ષમાં થઈ જાય तो कोई विश्वास नहीं था मारा आंबा ऊपर करा क्या था है हाँ કેટલામાં મોટો તો રસ્તો દેખાડજો મને આ ચડવાનો છે। આજે મારે બે દિનો હાટું વારવાનું છે ખાલી સીધું શાંતિપૂર્ણ દેખાડ છે રસ્તો જો માં ચડે ગયો છે આઈ પછી આઈ હમણાં કામ શીખ્યો ખબર આ બોલ સ્ટીપ કે એલા ઓમ બાજી આખની કી આગળ આ રસ્તો બહુ ઓલો છે હો અઘરો છે। હેલ્પ કરી છે કે આગળથી બહુ તાળું હે ને ધ્રુયું કાલ જેસીબી વાળો આવત ને કઈ ખબર નહીં રસ્તો એવું જવા દેશું એવું કઈ બાજુ રસ્તો હે કે ક્યાં ધ્યાન રાખજો શાંતિથી
જરાક હાથ પકડજો હો મારો. શોર્ટકટ હું બે ફેસ લગો તા વડલો કાઈ પોઈ પછી ને થાય ને તમે એવું કોરે ગો પાછો બે ફેસ લ્યો ઓલો તાનથી માય કઈ ફેસ ને ચડી ગયો ઈ તો અહીં તો આવ્યો તો આગળ એનો તો આ કોઈ પાસે એતો ગો આપી ગયો ઓય એની મજા આવે આ સાઈડ જ નહીં ઉપર આથી બધું હેઠું દેખાય આ કાલે આજ જેસીબી આવવાનું છે આ બધું મિક્સ કરવા તો બહુ ઊંચી નો. આ ઉપલા કુબા જેટલી હો હાઈટ હા પેલા ઓછી હતી જેસીબી થી હા પછી ઈટાસી થી ફૂલ ઊંચું ચડાયું સીવાથી લહેર પટ્ટી કરે જ્યાંથી મોટી લહેર પટ્ટી આ છે શાંતિ હમણાં બગડે ગઈ સીવની જ્યાંથી હેઠો જાય ફૂલ હા આમ તારું ટેલેન્ટ દેખાડતો ફેર આથી ધોળે રાત ધોળે ભાગે આપણાથી બ્રેક ન લાગે એવું હા જવા દે હા એ જવા દે આમ ધૂળ ના હાંભો ન જતી કે ધૂળી ઉઠે ભાઈ ઈ પડે તો પણ દે સ્ટ્રોંગ થઈ જાય કઈ નહીં થાય ઈને જ પડે ઈ પણ આમ ફરી જા. આ સાઈડ થી ના હોય સીવ બસ જગ્યા બદલાવી રાખ એટલે ટાયર ન ખૂતે. એને પહોંચેગા 3 2 1 ગો કરીને જવા દે ન્યા ધૂળ ઉડે. ઓલા દેવની ધૂળ ઉડે ઓલા ઓમે સીવ આગળ વ્યો જતો ન ઉડે જો આમ જો દેવ શિવ ક્યાં આવે જો પગ ભરાવતો આવે તું એમ આવતો રે પગ ભરાવતો એને હજે આવી રીતે સડ્યો આથી સડી જાય આવતી ગમે ને દેવને હજે સડ્યો ને તો કોઈ દી આટલી થોડોક આ થોડા દી તમને બીક લાગતી હતી આથી જાય તો પાછું પણ સડાઈ જાય ગમે ને સેટ માંથી હેઠોથી આવે સડાઈ ગયો क्यों करते हो સડાઈ चलो जाओ ઈ કાયમ નો સડતો હોય ને રોજ કાયમ થોડે સડવાનો સડાઈ ગયું ને દેવ હવે રોજ આવી પ્રેક્ટિસ કરવાની હો ભાઈ ઓલો થાર નો ઓલો ગેર નો ઓલો આવે ઈ દબાયો એટલે થાવ આજે નકો મો ખોડી જાય જા હા જા એ બે ત્રણ ડાફો માં પૂગે કોઈ ત્રણે જાફો ત્રણ માં તો ના પૂગે ગો ટ્રાય કરવી ના આ આપણાથી ન થાય આપણે ઉથમાં પડી જાય હાલો બ્રેક ને ઓપ 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 ઉપર દેવ ઈ નો ની થાય દીકા દેવ તું પડી જાય દીકરા ઓલો ઉથમો લહેરે જાય દેવ 10 વર્ષમાં પૂછશે બાંધ પણ ઉપર કેસે ઓ ઓમ પાછો જતા દેવની સાઈડ માં રાખી દે બ્રેક દેવની સાઈડ માં નીચે ઓમ થોડોક આ બાજુ આવતો રહે એટલે આ આવે પાછો આ ખાલી ત્રણ પગલામાં જ પૂગી જાય આ વામન ભગવાન ખાલી ત્રણ પગલામાં ઓમ જાવ દે ધોઈ ઉડે ભાઈ જોયું કાજા પગલામાં ગોવા છે આ તમે હેવની ઉડે આકલી ઓલી કોર મોકલે દેવ ઓમ ઓલી કોર થી આવી જાય ઓલી કોર આથી દેવ ઓમને વાહે છે આ હાંભી ધોઈ ઉડે હા જાવ ને ઇટ્સ ઓકે દીકા હજી કાયમ નો કરતો ને તીન વાર લાગે છે વાડી હો ભાઈ તો બહુ ઉપર છે આમ 2 માળ જેટલું બે આપડા ઓલા ગેરેજ કરતા તો હું સોંગા ખોડીને બનાવ્યા હા નથી આવું જગદીશ આંબાનું ધ્યાન રાખજે જાવ કે ન જાવ આ જાવ થોડાક દીધા બહુ એક ધાર આવે ને લહેર પટ્ટી ચાલુ ખબર છે ને એવની ઉડે છે તારે પગની થોડી ઉડી જાય શાંતિ ફઈ કે ક્યાં બેહું છો ન્યા બેહવાનું આજ પવન બહુ છે એટલી ધૂળ ઉડે વેરી ગુડ આ બેઠો છે આઈ એમ વિનર મોર લકી ટાંગ ગઈ ઈત કા કે હાવ કિનાર માં છે કાન ને ઉફડા છે કે અલ્ટિમેટ રેસ તો પછી તારે લહેર હોય એ તો થોડી કેતી હતી નાખી છે લિંગોન મોજા બે લે હાલ લેવા જેવું છે ગોઈ मैं ऊपर आसमान में હા તો બધાની ઉપર આસમાન જ છે ગરમી જો થાય તેને नहीं मैं ऊपर बाल है करेक्शन गलती
ચડવાની કોશિશ કરે. આવો દેવ. ભાઈ વેરી ગુડ. એને પણ ટેકો નથી જોતો, ગમે એમ કરીને ચડવું ખરી. ઓહો હાલો ગયા ચપ્પલ. દેવ હાલો ચડી જા. 3 2 ઓલે ફેરી મજા આવી હતી જીણ કોકુ તો જાવું જ નતું. એને આવું કે કોઈ તો હા ફૂલ આ ટાઈમની આ વેરી કોઈ જાવું જ નતું. આ દેવ મજા આવે તો તારે ઓલી બાજુ જવાનું હતું અમને પકડવા કે આ બાજુ? એ ભૂલે ગો લાગે. એને અહીંથી ચડવું જ ગમે હો. અઘરું કઈ હોતું જ નથી. લાલ જોર છે ઓમલે મોઢું દીકર રાતું છે આખું. હાલો હાલો તારે આવું. फ्लाइंग हेलीकॉप्टर इतना ही कहना था मुझे. और क्या कहना है आपको? और ये देखो ये क्या ओम भाई और आ गोदा पड़ी रह गयो. 3 2 1 गो रेडी. Onion get set go. Onion get set go. હવે જોઈએ હે કે કોણ પહેલા પૂગે. અરે કરેલું જ છે. હવે જોઈએ કે કોણ પહેલા પૂગે. અરે બિચારા ઓહો. क्या कमेंट आई है देव भाई की. और ये पहले आ रहे हैं और मेरी आंटी पीछे रह गई है. चलो 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 कोशिश. चलो भागो भागो पत्थर को पकड़ लो. चलो फर्स्ट प्राइज. જો લાલ થઈ ગયું. ओके હે મેકઅપ કર્યું? मैं મેકઅપ કર્યું તો આવું લાલ થઈ ગયું. એ પણ ભારતી રસ્તો કરી દીધો તે. મમ્મી જ્યાં ગઈ ને રસ્તો કર. પેટ્રોલ ની કોઈ હવે જરૂર નહીં પડવાની કેમ કે અર્ધે તો ઉગી ગયો. માથી હલાઈ તો હું કેમ હલાના. થોડા બ્રેક મારવી પડે એમ છે આમાં. આ તે રસ્તો કર્યો એમાં સારું છે. તે રસ્તો સારો કરી દીધો આખી. હાલો એવો ઓમનો વારો. ઓમ જમ્પ કરતા ઓમ જમ કરીને અમે આવીએ. અમે કારક ખાવાનું લઈને આવીએ. ઉપર ખાઈએ, ભડકી લઈને આવીએ કારક પાથરીએ. બોલો વાહ મજા આવે ચિંકા ચિંકા. એમ ત્યાંથી આ જમ્પ કરી દે આમાંથી. કોઈ વસ્તુ લઈને તે આમ આપણે એક દી ચેલેન્જ કરું ને ઉપર માઉન્ટેન ઉપર હોવાનું. ખબર છે દીકા કેચર પગ ધોન કાઢતો. આવા દે શિવ પકડવા આવા થોડે. ઉપર આવા ઉપર શાંતિ કેમેરો લઈને એ હા ઉપર ઊભો રે પકડવા આવા હો.
હવે આ જમ્પ કરી દો ઓલામાંથી. વાહ હાલ હાલ આથી આપણે જમ્પ કરીએ બે યાર. તું આવતો રે પછી કરીએ. Three, 2, 1, go. પણ પાણી પીવું. રોટલી ને કી ખા તો એમાં પેટ્રોલ જાય. મારા બૂટ શાંતિ ફૂઈને રોકે રાખવા શિવ. મજા આવી. ફૂઈ રીતે જવાનો દે. ઓમની નો જતો આણી નો જતો. હરખા આવ્યા ને પછી પાછા આવ્યો. હું પાછી એક દી રોકાવા આવી હો. તાર આપણી પાસે આ ડુંગર ઉપર હે ને શાંતિ ફૂઈ તે તો આપણે આ ખાવાનું લઈ હું ઉપર પછી ના બેહેન ખાયું આપણે ઉપર કાઈ છે ના બહુ મજા આવે. એક દી તો દૂધ આખું ટિફિન લઈને ગઈ હતી. એક દી રામદેવી ના ખાતું હતું બધાય રોટલો ને યાક ને દૂધ ને ખીચડી ને ખબર ને છે બધું લઈને ગાતા આપણી આવે મારું ઓલા બરાબર આ અસલ ઉપર કલર કેવો અસલ હે. હાય આવે હો હા થોડો આવે હા જરા જરા પરફ્યુમ જો બહુ ને આવતો હા કોક ફ્રેશ ભાઈ ભૂખ લાગી ને એ હોઈ જાય હમણાં. શાક ની રોટલી ખાવું એ ખાવાનું નામ નથી લેતો. આ તો વાર ડુંગર ઉપર ચડ્યો તો આ લાગી તરત ભૂખ ને કીન ખીચડી ને હાલવા માંડ્યા ને. આટલી વેલેરા વ્યારા થાય તો સવારે વેલેરું ખવાય. એમાં સવારે વેલેરું ન ખાવાનું જોઈએ. અમે નીકળી ગયા ઘરે જવા પાછા ને. દે મજા આવી ને. આ નાની એવી ટ્રીપ હતી. મને બાઈક એવાનું મન ન થાય અને શિવને અમને પણ બાઈક એવાનું મન ન થતું હોય મને પણ જવું પડે ઘરે. કામ હતું આવતીકાલે કામ છે એટલે નહીં દેવ એમ થતું હતું કે રોકાઈ જાય એમ. બહુ મજા આવી ને. બહુ મજા આવી. ઘરે તો જવું પડે ને ભાઈ આપણે.